મહેસાણાના નાગલપુરમાં મૂર્તિ ખંડિત કરવાનો મામલો પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। બે મંદિરોમાં બે મૂર્તિ ખંડિત થતા ફરિયાદ પોલીસે આરોપીને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે। તો મહેસાણાના નાગલપુરમાં મૂર્તિ ખંડિત કરવાનો જે મામલો હતો પોલીસે આ અંગે ફરિયાદ નોંધી છે। બે મંદિરોમાં મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી, આ અંગે ફરિયાદ થઈ છે ત્યારે પોલીસે આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા। બનાસકાંઠાના ટ્રાફિકમાં અટવાઈ ગઈ બે એમ્બ્યુલન્સ। પાલનપુર એરોમા સર્કલ પાસે ટ્રાફિક જામ થયો અને અહીંયા બે એમ્બ્યુલન્સ અટવાઈ પડી, છતાં તંત્રના પેટનું પાણી હલ્યું જ નહીં। દર્દીઓનો ટ્રાફિકમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। આ તસવીરો જુઓ, તમે જોઈ શકો છો કે એરોમા સર્કલ પાલનપુરમાં એક લાંબો ટ્રાફિક જામ થયો છે। અહીંયાથી બે એમ્બ્યુલન્સ એવી હતી કે જેને આમ તો વાહન ચાલકો જગ્યા કરી આપતા હોય છે, જવા દેતા હોય છે, પરંતુ અહીંયા આ એમ્બ્યુલન્સને કોઈ જગ્યા ન આપી અને ટ્રાફિક એટલો રહ્યો કે તંત્રના કોઈ પણ વ્યક્તિઓ ત્યાં હતા જ નહીં કે જે આ એમ્બ્યુલન્સ માટે જગ્યા કરવાનો પ્રયત્ન કરે। હવે આમાં ઇમરજન્સીમાં આવેલા જે દર્દીઓ હતા તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો। અમદાવાદમાં શક્તિ વિદ્યા વિહાર સ્કૂલ વિવાદમાં આવી છે। સ્કૂલનું બાંધકામ ગેરકાયદે હોવાનો ખુલાસો સિટી મામલતદારે ડીઈઓને જાણ કરતા કાર્યવાહી કરાઈ। સ્કૂલને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। બાંધકામને લઈને ખુલાસો કરવા ડીઈઓને આદેશ છે। ઈસનપુરની શક્તિ વિદ્યા વિહાર શાળાને ડીઈઓએ આદેશ કર્યો છે। નોટિસની અંદર ગેરકાયદેસર બાંધકામ છે એવી કંઈક નોટિસ મળી હતી અને જાણ મને થઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ બની છે। જ્યારે હિયરિંગ આવશે અને હિયરિંગ પ્રમાણે ડીઓ કચેરીની અંદર જાણ કરેલી છે એ પ્રમાણે સાહેબ ત્યાં હાજર થઈ જશે। અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલી શક્તિ વિદ્યા વિહાર એ ગેરકાયદેસર રીતે બની હોવાનું ધ્યાને આવતા સિટી મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આ આપ જે જોઈ શકો છો કે આ ઈસનપુર વિસ્તારની એ શક્તિ વિદ્યા વિહાર સ્કૂલ છે કે જ્યાં ધોરણ 1 થી 12 અને કેજીથી લઈ અને 12મા સુધી જે છે ત્યાં અભ્યાસ કરવામાં આવે છે અને 1000 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અંદાજે અભ્યાસ કરી રહ્યા છે। ગેરકાયદેસર બિલ્ડિંગ હોવાના કારણે સિટી મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને સિટી મામલતદારે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આ અંગે ધ્યાન દોરતા જિલ્લા શિક્ષણ અધિકારીએ 5 લાખ રૂપિયાનો દંડ વસૂલવાનો હુકમ કર્યો છે અને સાથે સાથે તાત્કાલિક ધોરણે આ મામલે ખુલાસો કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।